તો મિત્રો અત્યારે આવી ગયા છે પેલેડિયમ મોલે. કાલ રાતે મેચ જોયો અને સવારે 10 વાગે ઉઠ્યા અને હવે આવી ગયા છે પેલેડિયમ મોલે અને અત્યારે પાર્ક કરી દીધી છે આપણી ફ્રેન્ડની કાર અને હવે ઉપર જઈએ છીએ. ડાયરેક્ટ લિફ્ટમાંથી જ ચડી જવાનું છે આપણે. તો મિત્રો આ છે આપણો પેલેડિયમ મોલ અને અહીંયા બધી જ કંપની મોટી મોટી જે છે એના સ્ટોલ્સ છે, મતલબ શોપ છે. ત્યાં ઓફર પણ ચાલતી હોય, જો કે તોય બહુ મોંઘું મળે છે મિત્રો. અને ઉપર જમવાની અને થિયેટર પણ છે ઉપર. આવું કંઈક લુક છે મિત્રો, જોઈ શકો છો. 5 ફ્લોર છે લગભગ આ પેલેડિયમ મોલમાં. ભાઈ તો અત્યારે અમે આવી ગયા છે બર્ગર કિંગમાં. હું અને મારો એક ફ્રેન્ડ આવ્યા છે. બાકી બીજા બધા પોતપોતાની રીતે ખાવાનું ઓર્ડર કરે છે, જમવાનું ઓર્ડર કરે છે બપોરનું. અને અત્યારે મેં તો બર્ગર લઈ લીધા છે, 2 બર્ગર લીધા છે અને બાકી બીજું વિચારીએ હવે શું જમવું આપણે. તો મિત્રો મને તો આ સીડીમાં વાંધો નથી આવ્યો. તમે જો પહેલી વાર આવો તો ધ્યાન રાખજો, પડી ન જવામાં, ચાલવા ન માંડો. ફિનાઇલ નથી, હા ફિનાઇલ સાફ ન કરવા વિડીયો. તો મિત્રો આ છે અરમાની એક્સચેન્જ, જે લગભગ બહુ જ કોસ્ટલી શોપ છે આપણે અહીંયા પેલેડિયમ મોલની. અને અહીં જે ટી શર્ટ હમણાં બતાડ્યું હતું એ 11,000નું ટી શર્ટ છે ને આ ટોપી 6-7 હજારની છે. તો મારા મિત્રો ખાલી મારું મોઢું જોવે છે. અત્યારે તો કંઈ આપણે લેવાનું છે નહીં અહીંયા. જો ભવિષ્યમાં મોટા યુટ્યુબર બની જશું તો કંઈક લેશું અહીંથી. બાકી અત્યારે તો અમે નીકળી જઈએ છીએ ડાયરેક્ટ બારોબાર. તો મિત્રો અમે આવી ગયા છે અત્યારે ફન ઝોનમાં. અમદાવાદમાં હિમાલય મોલમાં આવેલું છે. ત્યાં ગેમ ઝોન છે, તો ત્યાં અત્યારે આપણે બોલિંગ કરવાની છે. હમણાં આપણો વારો આવી જશે મિત્રો, તો થોડીક વાર પછી બતાવું તમને રમીએ. જાઓ ધોની સાઈડ જાઓ, ધોલા ગઈ. તો મિત્રો આપણે ગેમ ને બધું રમી લીધું છે અને અત્યારે અટલ બ્રિજે આવી ગયા છે. અમે રિવરફ્રન્ટે આવી ગયા છીએ અને અટલ બ્રિજ પણ બાજુમાં જ છે. ત્યાં તો
ખૂબ જ સરસ વ્યૂ છે. હું તો પહેલી વાર આવ્યો છું અહીંયા. અમદાવાદ તો આવ્યો છું ઘણીવાર, પણ અહીંયા જ પહેલી વાર આવ્યો છું. તો સાવ શાંતિ છે અહીં અમદાવાદમાં. એક જ જગ્યા હશે લગભગ જ્યાં આટલી શાંતિ છે મિત્રો. તો આવી કંઈક છે અટલ બ્રિજની એન્ટ્રી, જ્યાં અત્યારે અમે તો જતા નથી કેમ કે મારે અત્યારે છે પાછી બસ છે ભાણવરની, તો હમણાં નીકળવું છે. અને આવો કંઈક છે અટલ બ્રિજનો રાતનો વ્યૂ મિત્રો, જોઈ શકો છો તમે.